રેલી કરવામાં આવી શું? આજે ખેડા જિલ્લાના યુવા મોરચા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને આ રેલી આજે એટલા માટે યોજી છે કે રાહુલ ગાંધી દ્વારા જે એઆઈ ટેકનોલોજી માટે ભારત દેશની અંદર સમિટ હતી અને આ સમિટની અંદર નરેન્દ્ર મોદીજીમાં વિશ્વાસ રાખીને દેશ વિદેશથી પ્રેસિડેન્ટ, તેના વિદેશ મંત્રીશ્રીઓ, અન્ય એઆઈ ટેકનોલોજીના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, બિઝનેસમેનો આ એઆઈ સમિટની અંદર એમને ભાગ લીધો હતો અને આ એઆઈ સમિટનો રાહુલ ગાંધી દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ વિરોધ એ રીતે કરવામાં આવ્યો અને યુવાનોને જે ગેરમાર્ગે દોરવાનું એમના દ્વારા કરવામાં આવ્યું છે એને આજે જડબે સલાહ જવાબ મળી ગયો છે અને આજે અહીંયા રેલી કાઢી અને પૂતળાનું દહન કર્યું છે. સાથે સાથે હું કહેવા માંગીશ કે મોદી સાહેબે કોઈ પણ જાતનો દેશ માટે સહેજ પણ વિચાર કર્યા વગર દેશના માટે જે કામ કરી રહ્યા છે એના સંદર્ભે આજે જે દેશની અંદર એઆઈ ટેકનોલોજીનું કરોડો રૂપિયાનું આજે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે એના તબક્કાવાર દેશ અને વિદેશથી જાહેર કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, બિઝનેસમેનો. ત્યારે આ આપણા ભારત દેશ માટે સૌથી ગૌરવપૂર્ણ બાબત છે અને વડાપ્રધાનશ્રીએ આ જે પગલું ભર્યું છે એ ખૂબ સરાહનીય છે અને લાખો લોકોને આનાથી રોજગારી મળવાની છે અને યુવાનોને જે બેકારીની વાતો કરી રહ્યા છે એમાં ખૂબ મોટો રોજગાર મળવાનો. હું ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાનો નવનિયુક્ત યુવા મોરચાનો મહામંત્રી છું અને આજે સમગ્ર દેશમાં ખૂબ જ શરમજનક બાબત બની છે જ્યારે વિશ્વમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે ડંકો વગાડી રહ્યા છે ભારત દેશનો, ત્યારે વિરોધ પક્ષના નેતા અને એમના ચમચાઓ ખૂબ જ દુર્કૃત્ય કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં આપણા ભારતને હાસ્યાસ્પદ રીતે લઈ રહ્યા છે. જ્યારે મોદી સાહેબ આપણા દિલ્હી ખાતે વિશ્વભરની જ્યારે નજર છે ત્યારે આખા વિશ્વમાંથી આપણા ભારત દેશમાં દિલ્હી ખાતે એઆઈની સમિટ યોજી અને યુવાનોને ખૂબ પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે એમણે ખૂબ મોટું બજેટ પણ ફાળવ્યું છે કે એઆઈના માધ્યમથી યુવાનો ખૂબ આગળ વધે, આપણા દેશનું યુવા ધન ખૂબ જ આગળ વધે અને દેશમાં પ્રગતિના માર્ગે દોરે. ત્યારે આ આક્રંતાઓ ખૂબ જ નિંદાપૂર્વક ખોટી સમજણ હોવા છતાં પણ એ લોકો ખોટા અંધશ્રદ્ધાના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અમે આ બાબતને ખૂબ જ વિખોડી રહ્યા છે અને એનો એકદમ આક્રોશપૂર્વક વિરોધ કરી રહ્યા છે. આજે શું શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે સરદાર ભવન ખાતેથી ગાંધીજીના સ્ટેચ્યુથી અમે એક આક્રોશ રેલી કાઢી છે આપણા એમએલએ સાહેબ શ્રી પંકજભાઈ દેસાઈના સાનિધ્યની અંદર, એમના માર્ગદર્શન હેઠળ. અને અહીંયા સરદાર પટેલના સ્ટેચ્યુએ એનું સમાપન કરી અને સ્ટેચ્યુનું અમે નિંદન કર્યા છે અને એને સળગાવવામાં આવ્યું છે અને એ વ્યક્ત કરીએ છીએ કે આ જે એમણે આક્રાંતાઓએ દુર્કૃત્ય કર્યું છે એને અમે એકદમ ખોટી રીતે વખોડીએ. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.